ફૂગા લાવે ઘીરે બે ફૂંકો મારે એટલે ફૂગો મોટો થાય. ફૂગો મોટો થાય એટલે ફેરવે ને જુએ હજી થોડોક મોટો કરું, બે ફૂંકો મારે ભલે મોટો થાય, ફેરવે ને જુએ ને રાજી થાય. હજી થોડોક મોટો કરું ભલે બે ચાર ફૂંકો મારે, ફૂગો મોટો થાય ફેરવે ને જુએ ખુશી થાય. હજી થોડોક મોટો કરું, મોટો થાય ખુશી થાય. હજી થોડો ફાટ કરતો ફૂટે ફોદે ફોદા નીકળી જાય. એક બંગલો બાંધ્યો ને બીજો બાંધો, ફેરવે ને જુએ ખુશી થાય. એક ગાડી લીધી ને બીજી લઉં, એક કારખાનું કર્યું ને બીજું કરું, ફેરવે ને જુએ અને ખુશી થાય. હજી થોડુંક મોટું કરું, હજી થોડુંક મોટું કરું, જીવને આશા ડુંગર જેવડી. હજી 5 વીઘા લઈ લઉં, હજી આ હરખો આવે પાડોહી તો એનું લઈ લઉં. જીવને આશા ડુંગર જેવડી, મરી જાવું એક પળની માય. મોટા મોટા કંઈક વયા ગયા, લખોપતિ રાય ભૂલેલ મન ભમરા તું ક્યાં ભીમો. વિવેકાનંદ ને એક માણસે પૂછ્યું કે સ્વામીજી જિંદગી કેને કેવી? વિવેકાનંદ કે ભયંકર ગાઢ જંગલ હતું અને એક વાટ માર્ગુ તરજાવ તડકો હાયલો જતો હતો અને એમાં ગાઢ જંગલ આવ્યું વધારે. એમાં એક સિંહ ભૂખ્યો ગરડો થઈ ગયો. હડિયું મૂકીને કોઈનો શિકાર કરી શકે એમ નહીં, ભડકા બળે સિંહના પેટમાં ભૂખી નક્કી કર્યું તું કેળાને કાંઠે બેઠો કે આજ કોક માણા તો માણા, પણ આંધળા આતર ભેર્યા વિના છૂટકો નથી. એ બહુ વિચાર કરે છે, સિંહ ને આવડો નીકળ્યો. હાવ જ ખુશી થયો કે હા શિકાર આવ્યો ખરો. ઓલો બીતો બીતો આપણા હવળું જોતો જોતો મીડ્યો, સિંહ ઉભો થયો, આ જોઈ ગયો. ઉને સાયલ વધારી તો સિંહે કીધું કે આ વિયોજા હાથમાંથી, એ વાહે દોડ્યો. ઓલો મોર દોડ્યો, વાહે સિંહ દોડ્યો. ઓલા એ દાવ લગાડ્યો કે હવે ઢીલો પીડ્યો એટલે મર્યો. સિંહ ને થયું કે હવે જો આ ગયો તો હું અહીં મર્યો. મોટી કરાડ આવી, નદી આવી અને ભયંકર મોટો ગુનો. ક્યાંય જવાય ન મળે. ગુનામાં જોયું તો મગરમચ્છ મોઢું ફાડીને બેઠેલો, કોક પડે તો ખાઈ જાવ. ઓલો થબથબીને ઉભી ગયો કાંઠે, વાહે સિંહ, આગલે કાળ મોઢું ફાડીને ઉભો ને વાહે કાળ, આ વૈશમાં ઉભો. હવે કે સિંહના મોઢામાં હાડકાની કકડાટી બોલે ને ભૂંડી પીઠે મરી જાઉં એ કરતા પડવા દે કુવામાં, આવડા ગુનામાં. ગુનામાં પડ્યો પણ બાજુમાં વડલાનું ઝાડ હતું, એની વડવાયું પાણીએ અડેલી. ટેકડો માર્યો ને વડવાઈ હાથમાં આવી ગઈ અર્ધે જાતા. વડવાઈ ઝાલી લટક્યો. હેઠું જુએ તો મગરમચ્છ મોઢું ફાડીને બેઠો કે ઉમાંથી તો બેસ્યો પણ આમાંથી. હવે જે વડવાઈ ઝાલીને પોતે લટક્યો છે, એ વડવાઈની માથે બીજી ડાળ ને મધપૂડો હતો. કોક વાંદરાએ મધપૂડામાં પંજો માર્યો ને ત્યાંથી મધની લાળ છૂટી, મધની ધાર છૂટી, ત્યાંથી સીધી આના કપાળમાં આવી. કપાળેથી નાકની દાંડી ઉપર આવ્યો રેગાડો. બે હોઠની બેસે ટીપું આવ્યું, હેઠલું ને ઓલું ભૂલી ગયો. લબરક લબરક પોતે જે વડવાઈ ઝાલી છે એ જ્યાં જુએ છે ત્યાં કાળો ઉંદર ને ધોળો ઉંદર કાપે છે. બે વડવાઈ, કાળો ઉંદર એટલે રાત, ધોળો ઉંદર એટલે દી, વડવાઈ એટલે જિંદગી. બસ આ ગળપણમાં ગળાડમાં લબરક લબરક કરવા. જીવને આશા ડુંગર જેવડી, મરી જાવું એક પળની માય. મોટા મોટા કંઈક વયા ગયા, લખોપતિ રાય ભૂલેલ મન ભમરા તું ક્યાં ભમ્યો.
ભટક્યો દિવસ ને રાત માયાનો બાંધેલ પ્રાણીઓ સમજો નથી શુદ્ધ વાત. આજે જેના નામે આપણે મળ્યા છીએ સત્સંગ નારાયણ નો બહુ સાંભળે રે નો અનુભવ પરમ પાર. જીવન નારાયણ જેવું જીવજો. સત્સંગ નારાયણ કેરો સાંભળે રે એનો અનુભવ પરમ પાર. જીવન નારાયણ ના જેવું જીવજો. પ્રેમે ઉતરવા ભવ પાર રે કાયમ નગારા વાગે કાળના. કાયમ નગારા વાગે કાળના રે માનવી કરજો વિચાર. માથે ચક્ર ફરે મોતનું નથી એક ઘડીનો નિરધાર રે. માથે રે નગારા વાગે મોતના. માથે નગારા વાગે મોતના. ઘીરે એ નોબત વાગતી. હોતા જ્યાં છત્રી થે રાગ ઘીરે નોબત વાગતી. હોતા જ્યાં એ છત્રી થે એવા કંઈક ખાલી રે થઈ અને ખંડેર થયા. કાળાની ઉડે છે કાગ કંઈક ખાલી રે થઈ અને ખંડેર થયા. કાળાની ઉડે છે
એ ભૂલેલ મન ભમરા તું ભાઈ ક્યાં ભમ્યો ભૂલેલ મન ભમરા ભાઈ તું ક્યાં ભમ્યો ભટક્યો દિવસ અને રાત એવો માયાનો વાંધે છે આ પ્રાણીઓ સમજો નથી શું વાત હવે ભૂલેલ મન ભમરા એ દી ક્યાં ભનો એવો ભૂલેલ મન ભમરા તું ભાઈ ક્યાં ભનો એ દી ક્યાં ભનો દુનિયામાંથી એવા એવા વયા ગયા છે જેને ઘીરે નોબતું વાગતી હોતા જ્યાં છત્રી છે રાગ ઈ ખાલી થઈને ખંડેર પડ્યા ત્યાં કાળા ઉડે છે કાગ ઈ હુતા હોય તો ડાયરેક્ટ જગાડાય નહીં મીઠા મીઠા ઝીણા ઝીણા વાજિંત્રોના સૂર વગાડે એમ કરીને જગાડે ન્યા અટાણે કાગડા પડે જેને ઘીરે નોબતું વાગતી હોતા જ્યાં છત્રી છે રાગ ઈ ખાલી થઈને ખંડેર પડ્યા ન્યા કાળા ઉડે છે કાગ ભૂલેલ મન ભમરા તું ક્યાં ભમ્યો અરીસો શું કરવા છે આપણું સ્વરૂપ જોવા અરીસો આપણું સ્વરૂપ જોવા છે અરીસો દાઢી વધી ગઈ હોય તો બતાડે કોલર ગોટો વળી ગયા હોય તો બતાડે વાળ ઓઘા જેવા થઈ ગયા હોય તો બતાડે કોલર ગોટો વળી ગયા હોય તો બતાડે ફેર હોય બતાડી દે આરીસો આરીસો હરખું ન કરી દે એ તો આપણી જાતે કરવાનું હોય હું આરીસો દાઢી કરી દે આપણી કોલર ઈ હરખા કરી દે માથું ઈ ઓળી દે જેને હરખું કરવું છે ઈ અરીસાની હમુજ કોઈને પૂછ્યા ને કોઈની હલા લીધા સિવાય અરીસાની હમુજ ઠીક ઠાક કરી લે તી પછી તો ત્યાંથી આગો હાલે અને જે અરીસાની હમુ હરખું ન કરી ગયો ઈ હબ ન બની તો ફિર ક્યાં બનેગી આ ભજન સત્સંગ છે એ ભીતર જોવાનો આરીસો છે હું ભીતરમાં કેવો છું ક્યાં ગોટો વળી ગયો છે ક્યાં હરખું કરવા જેવું છે જેને હરખું કરવું છે અટાણે એનું ઉધાર ન હાલે અને અટાણે ન થયું તો કોઈ દી નહીં થાય અબ ન બની તો ફિર ક્યાં બનેગી સત્સંગ નારણનો જેને જેને થયો છે ને એ નારણને કોઈ દી ભૂલે એમ નથી એવો એવી એની ધડાબંધી વાત વિચારે વિનાનું કોઈ દી બોલે નહીં હારા હારા પંડિતો ને હારા હારા બધા ગૂંચવાઈ જાય એના સત્સંગમાં
આ ગામમાં કોઈક પંડિત હારે એને વાત કરી કે તમે પ્રાણ, એને કીધું કે પણ બ્રાહ્મણ એવું બોલ્યો નારાયણભાઈ ને કે જ્ઞાન કરવાનો હક અમારો છે, શૂદ્રનો નહીં. અમે કે મૂર્તિમાં પ્રાણ પ્રતિષ્ઠા કરી અને પ્રાણ મૂર્તિમાં ઉતારી દઈએ, પ્રાણ પ્રતિષ્ઠા કરીએ. તમે કરી શકો? નારાયણભાઈ કે કબૂલ છે, હું કોરો કાગળ લાવું, તમે કયો એટલા રૂપિયા દઉં મૂર્તિના. તમારે જે ગમે એ પંડિતોને તેડાવવા પ્રાણ પ્રતિષ્ઠા કરીને એમાં પ્રાણ પૂરો, પછી મૂર્તિ મારા ભેગી મારી વાડી સુધી હાલીને આવવી જોઈએ. તો મારી વાડી ને મારું રાસ રસીલું ખાલી હાથે નીકળી જાઉં બારો, બધું હોંપી દઉં, હાલો સહી કરી દઉં. થાય ખરું કોઈ દી? પ્રજાને ઉલ્લુ બનાવી, પ્રજાને ઉલ્લુ બનાવી, પ્રજાની એકતાનો નાશ કર્યો, પ્રજાની હૃદયમાં ભેદભાવના એવા બી રોપ્યા છે કે કોઈ દિવસ ઈ દ્વૈત ભાવ અને ભેદભાવ નહીં જાય. આ બધા પંડિતોના પ્રતાપ. ક્ષત્રિયોને મારી નાખ્યા, એક પીસ રાઉન્ડ લઈને કોઈ ક્ષત્રિય રહેવા ન દીધો. રક્ષણ કરનારા મરી ગયા, એમાં પરદેશીઓ આપણી ધરતી ઉપર આવીને પગદંડો જમાવ્યો. પરદેશીઓએ આવીને આપણા દેશ ઉપર સત્તા જમાવી, કારણ કે આમાં બથ લેનારા લડનારા કોઈ રહ્યા નહીં, અને બીજા કોઈને લડવાની તાલીમ લેવાની મનાઈ હતી. રામે યુદ્ધ કર્યું લંકા હમું. હું કોઈ ઋષિ ગયા તા લડવા ભેગા? હું કોઈ પંડિતો ગયા તા? સુદ્રો ગયા તા, જેને પૂરું ભાષા કે જ્ઞાન નહોતું. આવો ઉપયોગ કરવો હોય તે કરી લે, પછી કે સેટા રહેજો, પછી અભડાવવાની શરૂઆત. મારનાર નથી જીડ્યા કોઈ. હું કેટલાને પૂછું છું કે અમે તો સાદા માણસ છીએ, પણ તમારા ઘેરે બ્રાહ્મણ ઘેરે છોકરા આવે, અમૃત તો ઘડિયામાં જ આવે. ખરાબ સોગડી ફુવાવડ આવે બાઈ ને, ખરાબ સોગડીયામાં છોકરું આવ્યું, એ તમે કોઈ ઉકરડામાં દાટી આવ્યા, નાખી આવ્યા? જવાબ નથી એની પાસે. એવા બીજા છે પણ એ કર્યા જેવા નથી. આમાં સત્ય જો સમજવું હોય તો સત્ય એવું છે જ્યાં વેદ થકે, વાણી થકે થકે શંકર ને સહેજ ગીતાજી કો ગમ નહીં. એ બધું બાદ કરે છે. સદગુરુ નિજ જ્ઞાન સમજાવે છે. નિજ જ્ઞાન ક્યાંય શાસ્ત્રોમાં નથી. શાસ્ત્રોમાં અક્ષરો છે, શાસ્ત્રોમાં શબ્દો છે. સત્ય છે એ અક્ષરાતીત છે, સત્ય શબ્દાતીત છે. સત્ય શબ્દમાં ન આવે, અક્ષરમાં ના આવે, એટલે બધું બાદ કરવું પડે. આડું નડે છે. વણ અક્ષરે અક્ષર વણ લીએ લી, જીવન દે ગુરુ ભીમ બેટા રાતમાંથી કરી દીધો દી. સત્સંગ નારણ કેરો બહુ સાંભળે, એને કોઈ પણ એને પોતે એકલે અનુભવ કર્યો, બધા ભજનો નો. એના અર્થો શું થાય એને એકલે અનુભવ, કોઈ પાસેથી અનુભવ શીખ્યો નથી. શીખેલું ન ટકે. માંગી મત અને દીધી તોણ, એથી કોઈ દી આપણું ભલું ન થાય. આપણા પોતાની જાગૃતિ જોઈએ. સત્સંગ નારાયણ નો બહુ સાંભળે, એનો અનુભવ અપરંપાર. બીજું તો કઈ નથી કહેવાનું. કહેવાનું એટલું જ કે જીવન નારાયણના જેવું જીવજો, તો તમે છેતરાહો નહીં, કોઈ તમારો ઉપયોગ નહીં કરી શકે. જીવન નારાયણના જેવું જીવજો. શું કરવા? ઉતરવા ભવજળ પાર.
કાયમ નગારા વાગે છે કાળ. છેલ્લે રાજકોટ જિલ્લાનું પીપરડી ગામ છે રે નિયા નારણ ગુલાબ નો અવતાર. નારણ ગુલાબ ભેળા નિજ રૂપમાં રાજકોટ જિલ્લાનું પીપરડી ગામ છે રે નિયા નારણ ગુલાબ નો અવતાર. નારણ ગુલાબ ભેળા નિજ રૂપમાં જયદેવ નિજ રૂપ છે નિરાકાર રે કાયમ નગારા વાગે કાળના. જયદેવ નિજ રૂપ છે નિરાકાર રે કાયમ નગારા વાગે કાળના. કરજો વિચાર માથે ચકર ભરે મોતનું. નથી એક ઘડીનો નિર્ધાર રે માથે નગારા વાગે મોતના. નથી એક ઘડીનો નિર્ધાર રે માથે નગારા વાગે મોતના. કેનાવાતરું કેના માને બાપ કેના રે છોરું કેનાવાતરું. કેના માને બાપ એ અંતકાળે જાવું જીવને એકલું. સત્યારે ભક્તિ સત્કર્મ સાધજો. સત્વસ્તુ લેજો રે સંગાત. હવે સત્ય રે ભક્તિ સત્કર્મ સાધજો.
સતવસ્તુ લેજો રે શંગાર એક કબીર ને જુહારી અને નીતરા લેખું મારા સાહેબ ને એ જી ભૂલેલ મન ભમરા એ ક્યાં ભમો હંસલા જૂનો રે એ છોડીને જબરો નાતો રે હવે ખાબો ત્યાં તું એ ખોળ મારે ઓ હંસલા જૂનો રે એ છોડીને જબરો નાતો અને ખાબોતી આતું હવે ખોળ મારે હવે હું થાકી ગયો છું. કેશુભાઈ ભજન સંભળાવશે. તમે બધા